સુરત શહેરના પાલનપુર વિસ્તારમાં શોપિંગ સેન્ટરમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. પોલીસે દરોડો પાડી 3 ગ્રાહકો સહિત 5 લોકોને ઝડપી પાડ્યા છે, જ્યારે 4 મહિલાઓને મુક્ત કરાવવામાં આવી છે. સ્પાની તપાસ કરતા કેટલીક મહિલાઓના નામ સાથેની ડાયરી અને મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જે ગ્રાહકોને મહિલાઓના ફોટો મોકલવા માટે ઉપયોગ થતો હતો. પોલીસ કે અજાણી વ્યક્તિ પર નજર રાખવા માટે સ્પાની અંદર અને બહારના ભાગે સીસીટીવી અને વોચમેનની ગોઠવણ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. દરોડા દરમિયાન પોલીસને કાઉન્ટરના ડ્રોવરમાંથી અને ડાયરીઓમાંથી ચોંકાવનારી વિગતો મળી આવી છે. પોલીસે કુલ 4 નાની પોકેટ ડાયરી અને 1 મોટી ડાયરી જપ્ત કરી છે, જેમાં દેહ વ્યાપાર સાથે સંકળાયેલી મહિલાઓના નામ, ગ્રાહકોના હિસાબ અને રોજિંદા વહીવટની વિગતો લખેલી હતી. આ ઉપરાંત અલગ-અલગ કલરના 39 ટોકન પણ મળી આવ્યા છે, જે સંભવતઃ ગ્રાહકો અને મહિલાઓ વચ્ચેના વ્યવહાર માટે વપરાતા હતા. આ ડાયરીઓ આગામી સમયમાં આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ માટે કડીરૂપ સાબિત થશે. સ્પા ચલાવનાર જે ઈસમ છે, માલિક છે, એ વોન્ટેડ છે અને એની સાથે અન્ય કોઈ પણ આમાં સામેલ છે કે કેમ એ અંગે પાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. આ સમગ્ર મામલે પોલીસે પકડાયેલા તમામ શખ્સો વિરુદ્ધ ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956 એટલે કે ITPAની કલમ 3, 4, 5, 7 તેમજ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 143 અને 144 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરાર માલિક આકાશ ધનાવડેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.